સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં સંગઠનની વિસ્તૃતીકરણ માટે અને આગામી નગરપાલિકા પંચાયતની ચૂંટણીઓ તથા સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવાના કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સચિવ અને ઉત્તર ગુજરાતના પ્રભારી સુભાષિની યાદવજી, ખેડબ્રહ્માના લોકલાડીલા ધારાસભ્ય તૃષાલ ચૌધરી સાહેબ, લોકસભા પ્રભારી દિનેશભાઈ ગઢવી સાહેબ, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી નઈમભાઈ મિર્ઝા, રામભાઈ સોલંકી, ગજેન્દ્રસિંહ રહેવર, ઇમરાનભાઈ મલિક, વિપક્ષ નેતા પ્રભાતસિંહ સોલંકી, પૂર્વ પંચાયત પ્રમુખ રતનબેન સુતરિયા, પ્રિયવદન પટેલ, ભરતસિંહ ટીવી પટેલના વિશેષ ઉપસ્થિત રહ્યા. તાલુકા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, ફંટ્રલ શહેરના હોદ્દેદારો, ચૂંટાયેલા સદસ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંગઠનની વિસ્તૃતકરણ માટે અને આગામી નગરપાલિકા પંચાયતની ચૂંટણીઓ તથા સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવાના કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.